નાનપણથી હનુમાનજીના વડા વર્ષમાં એક જ વાર કાલી ચૌદસના દિવસે મેં મારી મમ્મીને મારા દાદીને બનાવતા જોયા છે. એ લોકો હનુમાનજીના વડા બનાવીને હનુમાનજીને ભોગ ધરાવે અને આ જ વડાથી આખા ઘરની નજર ઉતારીને અને કાલી ચૌદસના દિવસે પૂજા કરવામાં આવે. અને મને આ વડા બહુ જ ભાવે. એટલે હનુમાનજીને ભોગ ધરાવ્યા પછી હું વેઇટ કરતી હોઉં કે ક્યારે મને આ વડા ખાવા મળે. બહુ જ ઇઝીલી બની જાય છે અને બહુ બેઝિક ઇન્ગ્રીડિયન્ટ છે. બેસન લેવાનું છે, થોડું જાડું બેસન એટલે કકરું બેસન આવે એ લઈશું, અજમો, મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું, અંદર થોડો સોડા અને છાશથી આનું ખીરું બનાવવામાં આવે છે. તમે જોયું હશે કે ભજીયાનું જેવી રીતે ખીરું બનાવીએ એવી કન્સિસ્ટન્સીનું છાશથી ખીરું બનાવીને ઉપરથી મેં થોડું ગરમ તેલ નાખીને, બહુ જ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સ છે આની અંદર, એવી કોઈ જ વસ્તુ નથી કે જેનાથી એવું લાગે કે હા ટેસ્ટ એન્હાન્સર છે. ગરમ તેલમાં વડાને એકદમ સરસ ફ્રાય કરી લીધા છે. તમે જોઈ શકો છો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ વડા બને છે અને આને દહીં સાથે સર્વ કરવામાં આવે છે અને જોડે તળેલા મરચાં. ઓ માય ગોડ, મજા પડી જાય. પણ મેં બી ખબર નહીં, આ હનુમાનજીને ભોગ ધરાવીને જ્યારે આ વડા અમને લોકોને મમ્મી ખવડાવતી ત્યારે એવું લાગે કે બોસ, આવા મીઠા વડા કે આટલા ટેસ્ટી વડા અમે અમારી લાઈફમાં નથી ખાધા. નાનપણથી મને આ વડા બહુ જ ભાવતા અને મારી મમ્મી હંમેશા એવું કહે કે હનુમાનજીને પણ આ વડા બહુ જ ભાવતા. તો બસ હનુમાનજીના વડા આ કાળી ચૌદસ પર તમે પણ બનાવજો અને હનુમાનજીને ભોગ ધરાવજો. મારા ઘરે તો દર કાળી ચૌદસ પર આ બને જ છે. એન્જોય.